બીજો આગળનો પ્રશ્ન છે કે ભારત વિશ્વના ભૂમિ ભાગના કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો હિસ્સો ધરાવે છે? તો ભારત જે છે એ સમગ્ર વિશ્વના 2.4% ધરતી ધરાવે છે. સમગ્ર વિશ્વની અંદર જેટલી ધરતી છે, સમગ્ર વિશ્વની કેટલી ધરતી છે? તો કે 100%. આ સમગ્ર વિશ્વમાંથી ભારત પાસે કેટલા ટકા ધરતી આવેલી છે? તો કે 2.4%. જ્યારે ભારતની જનસંખ્યા જે છે ને એ 18% છે. એટલે ઘણી બધી વાર આ વસ્તુ પણ જોવા મળે છે કે ભારત એક રીતે અસમાનતા છે. આપણી જે જનસંખ્યા વસ્તી જે છે એ 18% છે, જ્યારે જમીન આપણી પાસે 2.4% છે. 2.4% છે. બીજી વાત કરીએ કે આપણી પાસે પાણી કેટલું છે? તો આપણી પાસે પાણી જે છે એ 4% છે. જ્યારે આપણી પાસે માણસો કેટલા છે? તો કે 18% છે. વિશ્વની અંદર જેટલું પાણી છે એમાંનું 4% પાણી જ ભારતમાં છે, જ્યારે વિશ્વના 18% લોકો ભારતમાં છે. એટલે કે આ એક રીતની શું છે? ઇનઇક્વાલિટી, અસમાનતા છે. આ બધો ડેટા મેં તમને એટલા માટે કીધું કારણ કે મેઇન્સની અંદર ઘણી બધી વાર આવો પ્રશ્ન પૂછે તો ડાયરેક્ટ આ ડેટાથી તમે ઉપયોગ કરી શકો. પાણી ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. જીપીએસસી આની પહેલાં 50 માર્કનો એક નિબંધ પૂછી લીધો. લાસ્ટ ટાઈમ સપ્ટેમ્બરમાં જે જીપીએસસી મેઇન્સ લેવાની એમાં 50 માર્કનો નિબંધ જ પાણી ઉપર પૂછી ગયું. આ વખતે જે એસીએફ મેઇન્સનું પેપર હતું તો એસીએફ મેઇન્સના જે 4-5 પેપર જેટલા હતા એમાં પાણી વોટર થીમ ઉપર ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા. 10 માર્કના 5 માર્કના નિબંધ ને ઓલું પેલું ઘણું બધું વોટર ઉપર પૂછાઈ ગયું હતું. તો પાણી તમને ખબર હોય, પાણી ઉપર ગમે ત્યારે લખવાનું હોય. આ જે વર્લ્ડ બેંક ને નીતિ આયોગે તો એવું કીધું છે કે 2030 સુધીમાં ભારતના 80% કરતાં વધારે શહેરો જે છે એ પાણી વિહીન બની જશે. અત્યારે તાજેતરમાં સાઉથ આફ્રિકાનું કેપટાઉન શહેર જે છે ને એ વિશ્વનું પ્રથમ પાણી રહિત શહેર બની ગયું. કેપટાઉન શહેર એવું બની ગયું કે જ્યાં હવે પાણી જ નથી. તો આવો પ્રશ્ન પૂછાતા હોય તો અહીંયા તમે ડાયરેક્ટ જ લખી શકો કે ભારત વિશ્વનો એવો દેશ છે કે અહીંયા વિશ્વના 4% પાણી આવેલું છે, પરંતુ વસ્તી વિશ્વની 18% છે. તો આ તો શું કહેવાય? અન્યાય કહેવાય. તો એવી રીતે ભૂભાગ આપણી કેટલો આવેલો છે? તે ભૂભાગ જે છે એ આપણે કેટલો 2.4% આવેલો છે.